ગુજરાત રાજ્યમાં ગયા સપ્તાહે વરસાદે સમગ્ર રાજ્યમાં ભારે તારાજી સર્જી હજુ પણ ઘણા વિસ્તારો પૂર અસરગ્રસ્ત છે. પૂરના કારણે લોકોને મોટા પાયે નુકસાન થયું છે. ત્યારે છેલ્લા 2 દિવસથી વરસાદે વિરામ લીધો છે. જો કે આગામી પખવાડિયામાં હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી કરી છે. ત્યારે કેન્દ્રીય ગૃહ મંત્રાલય વરસાદ અને પૂરને કારણે થયેલા નુકસાનનું મૂલ્યાંકન કરવા માટે એક ટીમ ગુજરાત મોકલી રહ્યું છે. મળતી માહિતી મુજબ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાસ્ટર મેનેજમેન્ટના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટરના નેતૃત્વ હેઠળ IMCTની રચના કરાઈ છે અને આ IMCT ટૂંક સમયમાં જ ગુજરાતના પૂર પ્રભાવિત જિલ્લાઓની મુલાકાત લે છે. ઉલ્લેખનીય છે કે 25 થી 30 ઓગસ્ટ દરમિયાન રાજસ્થાન અને ગુજરાત પરના ડિપ્રેશનને કારણે ભારેથી અતિભારે વરસાદથી ગુજરાત ગંભીર રીતે પ્રભાવિત થયું હતું. મધ્ય ગુજરાત અને રાજસ્થાનમાં પણ ભારેથી અતિભારે વરસાદની અસર થઈ છે. ત્યારે કેન્દ્ર સરકાર આ તમામ પરિસ્થિતિ પર નજર રાખી રહ્યું છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.